નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો આવનારા 24 થી 48 કલાક વિશ્વભર માટે ખૂબ જ મહત્વના સાબિત થનાર છે, કારણ કે જે ઘટનાક્રમ સર્જાયો છે, ડોનાલ્ડ ટ્રમ્પે જે નિર્ણય લીધા છે એના કારણે લાગી રહ્યું છે કે હવે એ દિવસ આવી ગયો છે કે જ્યારે ફરી એકવાર 40 દિવસના સીઝફાયર બાદ વધુ એક હુમલો અમેરિકા ઈરાન પર કરવા જઈ રહ્યું છે। અમેરિકા ઇઝરાયલ બંને ભેગા મળીને કોઈ એટેક કરશે એ વાત અત્યારે નક્કી એટલા માટે લાગી રહી છે કારણ કે ટ્રમ્પે છેલ્લા 24 કલાકમાં જે નિર્ણય લીધા છે એ તમને બતાવીશું। અમેરિકામાં શું ઘમાસાણ મચ્યું છે, સાથે સાથે અમેરિકાની જે એજન્સીઓ છે, ઇન્ટેલ એજન્સીઓ છે, CIA, એ આ યુદ્ધને લઈ શું કહી રહ્યું છે, સાથે સાથે ઈરાન તરફથી શું પ્રત્યુત્તર, ઈરાનની કેવી તૈયારી છે, ઈરાન અને સાથે સાથે મિડલ ઇસ્ટના એ દેશો, એ પછી સાઉદી અરેબિયા, UAE, કતર, બહેરીન, જોર્ડન, એ લોકો અત્યારે તણાવપૂર્ણ છે, એ લોકો ચિંતામાં છે કારણ કે એમને પહેલા રાઉન્ડથી એ લોકો ખૂબ વાકેફ છે। જ્યારે 28 ફેબ્રુઆરી બાદ યુદ્ધની શરૂઆત થઈ, ઈરાને મિડલ ઇસ્ટના તમામ દેશો જ્યાં અમેરિકાના બેઝ આવેલા છે એને ખેદાન મેદાન કર્યા હતા અને એ તો ટ્રેલર બતાવ્યું। તો એમણે કહ્યું છે છેલ્લા ઘણા દિવસોમાં કે નેક્સ્ટ અમારો રાઉન્ડ એવો હશે કે જેમાં જે મોટી મોટી બિલ્ડિંગો છે એને પણ તબાહ કરીશું, એટલે એ લોકો પણ ટેન્શનમાં છે। અને આ જ્યારે યુદ્ધ શરૂ થશે તો પછી ન માત્ર એટલા મિડલ ઇસ્ટના દેશો પરંતુ વિશ્વભરના દેશોને એની અસર પડવાની છે। તમને ખ્યાલ છે ભારતમાં કેવી અસર થઈ રહી છે, સતત ત્રીજી વાર, જી આ મહિનામાં ત્રીજી વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં આવ્યા અને ગુજરાતની વાત કરીએ તો 99 સુધી તો ભાવ પહોંચી જ ગયો છે। પહેલા 15 મેના રોજ ભાવ વધ્યા, પછી 19 મેના રોજ ભાવ વધ્યા, હવે 23 મેના રોજ પણ ભાવ વધ્યા છે। એટલે એની અસર તમે જો યુદ્ધ ફરી એકવાર ફાટી નીકળ્યું તો પછી કેવી આર્થિક કટોકટી સર્જાઈ શકે છે એ ટ્રેલર અત્યારે આપણે જોઈ ચૂક્યા છીએ। શું થઈ રહ્યું છે વિશ્વભરમાં એના વિશે આપણે શરૂઆત કરીએ, એનાલિસિસની જોઈએ કે એક બાદ એક શું ત્યાંથી મેસેજ આપવામાં આવી રહ્યા છે, કયા સંકેત મળી રહ્યા છે। પહેલા તમે આ મેપ જોઈ લો, આ છે મિડલ ઇસ્ટનો આખો એરિયા। એમાં તમે જો ઈરાન કે જેના પર હુમલો કરવામાં આવ્યો હતો 28 ફેબ્રુઆરીના રોજ, ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે, ઇઝરાયલ તમે જો આ નાનકડો અહીંયા દેશ, અહીંયા ઇઝરાયલે ઘણા વર્ષોથી કેવી તૈયારી કરી હતી, જે હમણાં આપણે જોયું કે ઈરાકમાં પણ એ લોકોએ સિક્રેટ બેઝ બનાવી રાખ્યા હતા, UAE પણ એક પ્રોક્સી તરીકે એમાં શામેલ થયું, સાઉદી અરેબિયા, ઓમાન, યમન, આ તમામ લોકો સીધી રીતે સંકળાયેલા છે। મિડલ ઇસ્ટનો આખો આ ઝોન એ કદાચ આવનારા 24 થી 48 કલાકમાં સળગી શકે છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક એવા સંકેત આપ્યા છે। હવે આપણે આવી જે પહેલા તમને ભારત વિશે જણાવી દઉં કે પેટ્રોલ ડીઝલના ભાવ ભારતમાં વધી ગયા છે। જી હા, ગુજરાત ફર્સ્ટનું આ ટ્વિટર એક્સ એકાઉન્ટ છે, તમે જુઓ અમારી ટીમે આ પોસ્ટર લગાવ્યું છે। એક સપ્તાહમાં ત્રીજી વાર ઈંધણના ભાવ વધ્યા છે। પેટ્રોલના ભાવ પ્રતિ લીટર 86 પૈસાનો વધારો, અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 99 રૂપિયા સુધી પહોંચી ગયો છે, ડીઝલનો ભાવ એમાં 94 પૈસાનો વધારો અને ડીઝલનો ભાવ 94.99 સુધી પહોંચ્યો છે। આ સ્થિતિ છે, તમે જુઓ કે સતત ત્રીજી વાર પેટ્રોલ ડીઝલના ભાવ દેશમાં વધ્યા છે અને એની પાછળના કારણ એ છે કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ જે સતત આપણે બહારથી મંગાવીએ છીએ એનો ભાવ પણ ભડકે બળી રહ્યું છે, એની સ્થિતિ છે। અને હવે બીજા મહત્વના સમાચાર ભારત માટે પણ, એ RBIના સોર્સથી PTIએ આ મેસેજ આપ્યો છે। શું કહેવામાં આવ્યું છે, India's forex reserve dropped USD 8.094 billion to USD 688.894 billion during the week ended May 15। એટલે કે જે 15 મેના રોજ સપ્તાહ પૂર્ણ થયું ત્યાં સુધીમાં ભારતનું જે ફોરેક્સ રિઝર્વ છે એ $688 બિલિયન સુધી પહોંચી ગયું છે। હવે તમને ખ્યાલ છે કે આપણી જે આ વૈશ્વિક આપણી જોડે જે ભંડોળ છે એના ફોરેક્સ રિઝર્વ, એની મદદથી જ આપણે તમામ બિલ પેમેન્ટ કરીએ છીએ, આપણે આપણો રૂપિયો મજબૂત રહે એ માટેની પોલિસી ઘડીએ છીએ, સાથે સાથે આપણી જે આખું અર્થતંત્ર ચાલી રહ્યું છે એ આના આધારે છે અને એ સતત ઘટી રહ્યું છે। એટલા માટે જ પ્રધાનમંત્રી મોદીએ 7 અલગ અલગ અપીલ કરી છે અને હજુ પણ જો પરિસ્થિતિ આગળને આવી રહી તો પછી એમાં મોટો ઘટાડો આવી શકે છે, એક ખતરાની ઘંટી છે। અને હવે આપણે આગળ વધીએ, હું જે તમને કહી રહ્યો હતો કે છેલ્લા 24 કલાકમાં શું થયું છે,
તમે જો આ ડોનાલ્ડ ટ્રમ્પ છે, ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પહોંચી ગયા છે. એમનો આ વિડીયો છે ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમનો કાફલો વ્હાઇટ હાઉસ પહોંચ્યો. હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પ વીકેન્ડ દરમિયાન એ ગોલ્ફ રમવા જાય અથવા તો પોતાના ઘરે જાય અને એમના ઘણા બધા અલગ અલગ કાર્યક્રમ હોય છે. ફોરેનમાં તો એ રીતની ત્યાં કલ્ચર છે શનિ રવિ જલસા કરવાના. ડોનાલ્ડ ટ્રમ્પ પણ પોતાના વીકેન્ડ પ્લાનમાં હતા, પણ એ તમામ પ્લાન કેન્સલ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પહોંચી ગયા છે. એટલું જ નહીં, એક ખૂબ જ મહત્વની બાબત તમને આગળ જણાવીશ, જેનાથી તમને ખ્યાલ આવશે કે ટ્રમ્પ કેટલા ગંભીર છે ને ટ્રમ્પના મગજમાં શું ચાલી રહ્યું છે. Trump rushed back to Washington after cancelling his weekend plans in New Jersey. Intelligence officials have also cancelled their Memorial Day plan. એટલે કે જે ત્યાંની ગુપ્તચર એજન્સીઓ છે એમણે પણ પોતાના પ્લાન કેન્સલ કર્યા. When the president and entire Intel community suddenly dropped their holiday plan to bunker down in DC, you know something serious is brewing. એટલે કે જો અમેરિકાની ગુપ્તચર એજન્સી પણ પોતાના પ્લાન કેન્સલ કરી રહી છે, ટ્રમ્પ પણ પોતાના પ્લાન કેન્સલ કરી રહ્યા છે, એનો મતલબ કે કંઈક એમાં થવા જઈ રહ્યું છે. એની સામે ઈરાનમાં કેવી સિચ્યુએશન છે તમે જુઓ. જેવું ત્યાંથી મેસેજ આવ્યા, ઈરાનમાં ત્યાં નારા લાગી રહ્યા છે કે ભાઈ આપણે એ રાક્ષસ સામે બદલો લેવાનો છે. તમે જો ઈરાનના વિઝ્યુઅલ જો, રિઝિમ ચેન્જ એડવોકેટ એઝ્યુમ બોમ્બિંગ બ્રેક્સ પીપલ્સ વિલ. તમે જો તહેરાનમાં કેટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા, હજારોની સંખ્યામાં રોજ રાત્રે આવી રીતે લોકો એકઠા થાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પની સામે નારા લગાવવામાં આવે છે. આ ત્યાંની તસવીરો છે. લોકો રોજ રાત્રે ઈરાની ઝંડા લઈને આવી જાય છે અને એક મેસેજ આપવાનો પ્રયત્ન થાય છે કે તમે ગમે એટલો હુમલો કરવાનો પ્રયત્ન કરો, પણ આમાં અમે પાછી પાની કરવાના નથી. હવે તમને આગળના મહત્વના સમાચાર બતાવું છું. હું કહી રહ્યો હતો કે કેટલી ગંભીરતા છે. આ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે પોતે ટ્વીટ કર્યું છે. હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રના લગ્ન છે. જી હા, ડોનાલ્ડ ટ્રમ્પના એમના પુત્રના લગ્ન છે, પણ છતાં પણ ટ્રમ્પ પોતાના પુત્રના લગ્નમાં નથી જવાના. એમણે એની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું, while I very much wanted to be with my son Don Jr. and the newest member of the Trump family, his son-to-be wife Bettina, circumstances pertaining to government and my love for the United States of America do not allow me to do so. I feel it is important for me to remain in Washington. ટ્રમ્પ કહી રહ્યા છે કે ભાઈ મારા દીકરાના લગ્ન છે, અમારા ઘરમાં એક નવું મેમ્બર આવી રહ્યું છે, છતાં પણ હું એ પ્રસંગમાં નહીં જઉં, કારણ કે અમેરિકા માટે એક મહત્વનો સમય છે, અમેરિકા માટે મહત્વનો નિર્ણય લેવાનો છે, એટલા માટે ટ્રમ્પ ત્યાં જવાના નથી. આ દર્શાવે છે કે એક તો પહેલાં એમણે પોતાના વીકેન્ડ પ્લાન કેન્સલ કર્યા અને ટ્રમ્પ પોતાના દીકરાના લગ્નમાં પણ નથી જવાના. એ બતાવે છે કે કંઈક પ્લાનિંગ એમના મગજમાં ચાલી રહ્યું છે. આની સાથે જે આસિમ મુનીર છે, પાકિસ્તાનના આસિમ મુનીર ચીફ ફિલ્ડ માર્શલ, એ પહોંચ્યા છે ઈરાન. આ મેસેજ જે દર્શાવે છે, બતાવી રહ્યું છે કે કંઈક તો મેસેજિંગ થઈ રહ્યું છે. એક તો ટ્રમ્પ નક્કી કરી ચૂક્યા છે કે ઈરાન પર આપણે હુમલો કરવો છે, અને એટલા માટે જે છેલ્લા એક મહિનામાં શું થયું, એક મહિના કરતાં વધારે સમય થયો કે જેમાં પહેલાં તો 2 એપ્રિલના રોજ સીઝ ફાયરની જાહેરાત થાય છે અને પછી જે કહેવામાં આવ્યું કે અલગ અલગ પોઈન્ટ આપણે તૈયાર કરીએ. ઈરાને 14 પોઈન્ટ આપ્યા, અમેરિકાના 14 પોઈન્ટ, 14માંથી 9 પોઈન્ટ આવ્યા, પછી 5 પોઈન્ટ પણ આવી ગયા. જેમાં મુખ્ય મુદ્દો શું છે, ઈરાન કહી રહ્યું છે કે ભાઈ યુરેનિયમ જે એનરિચમેન્ટ છે તો અમારો હક છે, અમે એને પાછું નહીં આપીએ. સાથે સાથે અમને જેટલું નુકસાન તમે પહોંચાડ્યું છે એ નુકસાનની ભરપાઈ પણ તમે કરો, અને અહીંયાથી મિડલ ઇસ્ટમાંથી બોરિયા બિસ્તરા લઈને અમેરિકા અહીંયાથી જતું રહે એવી ડિમાન્ડ ઈરાન તરફથી મૂકવામાં આવી. એની સામે અમેરિકા પણ ઝૂકવા તૈયાર નથી. અમેરિકા કહી રહ્યું છે કે ભાઈ તમામ યુરેનિયમ પણ અમે લઈ લઈશું ને સાથે સાથે કોઈ નુકસાન પણ અમે એની ભરપાઈ નહીં કરીએ, અને અમે તો અહીંયા જ રહીશું. એટલે બંને વચ્ચે તનાતની મચેલી છે. એટલા માટે જ તમે જુઓ કે હવે પાકિસ્તાનના આસિમ મુનીર એ અચાનક ઈરાન પહોંચ્યા છે. ઈરાનના પ્રેસિડેન્ટ હોય કે વિદેશ મંત્રી એમની સાથે મુલાકાત કરી રહ્યા છે અને એમને સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે કારણ કે આ બંને માર્કો રૂબિયો પણ જ્યારે ભારત આવી ગયા ત્યારે તેમણે કહ્યું કે પાકિસ્તાન આમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, અને એટલા માટે જ અત્યારે
પાકિસ્તાન એક મેસેજ લઈને ત્યાં પહોંચ્યું છે. જોઈશું કે ત્યાં શું થાય છે. તમે જુઓ કે જ્યારે આસિમ મુનીર પહોંચ્યા ત્યાંના ઇન્ટિરિયર મિનિસ્ટર છે ઇસ્કંદર મોમેની, એમણે એનું સ્વાગત કર્યું હતું. એનાથી આગળની આ તસવીરો તમે જુઓ. પાકિસ્તાનની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર મેટ વિથ ઇરાનિયન પ્રેસિડેન્ટ મસૂદ પેજિશ્કિયાન તેહરાન ફોર હાઈ લેવલ ટોક્સ ઇન ડિપ્લોમેટિક ઇનિશિયેટિવ. તમે જો એની તસવીરો છે. એમની સાથે એમના ઇન્ટિરિયર મિનિસ્ટર તમામ લઈને પહોંચ્યા છે. બાજુમાં અબ્બાસ અરાકચીને આખું મંડળ બેઠું છે. એટલે કે ત્યાં એક હાઈ લેવલ મીટિંગ એક બાદ એક થઈ રહી છે. એની આ તમામ તસવીરો તમે જોઈ રહ્યા છો. પ્રેસિડેન્ટ અને બંને સાથે મુલાકાત થઈ. હવે આસિમ મુનીર શું મેસેજ લઈને જાય છે એના પર આધાર છે કે અમેરિકાને શું કહે છે. ટ્રમ્પ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે આસિમ મુનીરના. આસિમ મુનીર જે પણ મેસેજ પહોંચાડશે એના આધારે આગળ નિર્ણય લેવાનો છે એ વાત નક્કી છે. અને આ તમે જો ઇઝરાયેલી વોરરૂમ ઓફિશિયલ પેજ એમના તરફથી શું એક ઇમેજ મૂકવામાં આવી છે. ટિકટોક એટલે એ લોકો એમ પણ કહી રહ્યા છે કે ગમે ત્યારે હુમલો થશે અથવા તો હુમલાનો પ્લાન બની ચૂક્યો છે એવી વાત અત્યારે ત્યાંથી મળી રહી છે. એનાથી આગળ આપણે વાત કરીએ તો આ વિડીયો તમે જોઈ લો. આ B2 બોમ્બરનો વિડીયો છે. હવે આ પોસ્ટ કોના તરફથી કરવામાં આવ્યો છે? આ છે ડેન સ્કેવિન્યો, જે ટ્રમ્પના લોંગ ટાઈમ એડવાઇઝર રહેલા છે, વ્હાઇટ હાઉસ ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ. એમણે આ વિડીયો પોસ્ટ કર્યો છે B2 સ્ટીલ્થ બોમ્બરનો. અને જ્યારે આ રીતના વિડીયો પોસ્ટ કરતા હોય છે ત્યારે સંકેત મળે છે કે કંઈક થવા જઈ રહ્યું છે. અને લાસ્ટ ટાઈમ પણ જ્યારે એમણે આવો વિડીયો રિલીઝ કર્યો હતો એ દિવસે પણ અમેરિકા ઇઝરાયેલે ઈરાન પર એટેક કર્યો હતો. ને એટલા માટે જ શંકા થાય કે આખરે શું કંઈક એવું થવા જઈ રહ્યું છે કે કેમ. અને હવે તમે એની પ્રોફાઇલ જોઈ લો. આ એમની જે એકાઉન્ટ છે ડેન સ્કેવિન્યો જુનિયર, એમણે જે સંકેત અલગ અલગ આપ્યા છે તમે જુઓ. એક તો આ વિડીયો એમના તરફથી રિલીઝ કરવામાં આવ્યો છે. સાથે સાથે વધુ એક આ મ્યુઝિક તમે સાંભળી લો. એમણે વ્હાઇટ હાઉસનું પણ એક આવો મ્યુઝિક સાથેનો વિડીયો બતાવ્યો છે. પણ સંકેત આપે છે કે શું યુરેનિયમ એનરિચમેન્ટ માટે અમેરિકા આગળ જઈ રહ્યું છે. એક મેસેજ બતાવે છે. આનાથી વિશેષ આગળ વધી જઈએ. આ છે તુલસી ગબાર્ડ, જે અહીંયા જે ઇન્ટેલિજન્સ એજન્સી છે DNI એના વડા છે. તુલસી ગબાર્ડ કે જેમના અંડરમાં અમેરિકાની 18 એજન્સીઓ આવેલી છે. હવે નાટ્યાત્મક રીતે તુલસી ગબાર્ડે પણ રાજીનામું આપી દીધું છે. જી હા, આ આખા યુદ્ધ દરમિયાન અમેરિકાએ જે રિઝિમ ચેન્જની વાત કરી હતી, પણ ખરા અર્થમાં રિઝિમ ચેન્જ તો અમેરિકામાં થઈ રહ્યું છે. પહેલા એમના જે કાઉન્ટર ટેરરિઝમના વડા છે જો કેન્ટ, એમણે રાજીનામું આપ્યું. અને તુલસી ગબાર્ડ પણ એમણે પણ રાજીનામું આપ્યું છે. ગઈકાલે તુલસી ગબાર્ડ મોડી રાત્રે એ રિઝાઇન લેટર મૂકે છે. એમણે કહ્યું કે હું અત્યારે આજે મને જવાબદારી સોંપવામાં આવી એના માટે તો હું ખુશ છું, પણ મારા પરિવારમાં મારા જે હસબન્ડ છે એને થોડી તકલીફ છે એટલા માટે રિઝાઇન આપી રહ્યું છે. પણ આ ટાઈમિંગ જોરદાર છે. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પ્લાનિંગ કરતા હોય એવા સમાચાર મળે છે, અને એની સાથે તુલસી ગબાર્ડ ચાલુ યુદ્ધ દરમિયાન જ્યારે કોઈ રાજીનામું આપી દે તો એ વાત ગળે ઉતરતી નથી. એટલા માટે કંઈક, કારણ કે તુલસી ગબાર્ડ તમને ખ્યાલ છે એ આ યુદ્ધના વિરોધમાં હતા. તુલસી ગબાર્ડે લાસ્ટ ટાઈમ એમ પણ કહ્યું હતું કે ઈરાન આપણા માટે કોઈ ખતરો નથી. તુલસી ગબાર્ડે એમ પણ કહ્યું હતું કે ઈરાન ન્યુક્લિયર વેપન નથી બનાવતું. અને ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તુલસી ગબાર્ડ ગમે તે કે મને કોઈ ફરક નથી પડતો, અમે તો એટેક કરીશું. અને તુલસી ગબાર્ડ કે જે રાજીનામું આપી ચૂક્યા છે, જે મોટો સેટબેક દર્શાવે છે. આખરે કયા કારણસર એમણે અત્યારે ચાલુ યુદ્ધ દરમિયાન રાજીનામું આપ્યું એ આવનારા સમયમાં આપણને જાણવા મળશે. પણ કંઈક આમાં ખીચડી આમાં પાકી રહી છે એક વાત નક્કી છે. અને ટ્રમ્પ પણ તમે જુઓ, એમણે પણ એની પુષ્ટિ કરી નાખી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અનફોર્ચ્યુનેટલી આફ્ટર હેવિંગ ડન ગ્રેટ જોબ, તુલસી ગબાર્ડ વિલ બી લીવિંગ ધ એડમિનિસ્ટ્રેશન ઓન June 30. અને પછી કહ્યું કે બહુ સારી કામગીરી કરી છે. અને સાથે સાથે એમના જે ડેપ્યુટી છે એને પણ જવાબદારી સોંપી દેવામાં આવી છે. તુલસી હેઝ ડન એન ઇન્ક્રેડિબલ જોબ એન્ડ વી વિલ મિસ હર. હર હાઈલી રિસ્પેક્ટેબલ પ્રિન્સિપલ ડેપ્યુટી ડિરેક્ટર વિલ લીડ ધીસ એજન્સી. એટલે કે ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સનું જે પદ છે એ હવે એમના ડેપ્યુટી સંભાળશે એવી વાત પણ કરી દેવામાં આવી છે. અને સાથે સાથે રોયટર્સ એમના તરફથી શું કહેવામાં આવ્યું? રોયટર્સે રિપોર્ટ એવો દર્શાવ્યો છે
કે ધ વ્હાઇટ હાઉસ ફોર્સ યુએસ ઇન્ટેલિજન્સ ઓફિશિયલ તુલસી ગબાર્ડ ટુ રિઝાઇન ફ્રોમ હર પોસ્ટ, એટલે કે રોટર્સનું કહેવું છે અને આ રિપોર્ટ અમેરિકાની ઘણી બધી એવી સંસ્થાઓ છે એમણે દર્શાવ્યો કે વ્હાઇટ હાઉસના પ્રેશરના કારણે તુલસી ગબાર્ડે રાજીનામું આપ્યું છે, નહીં કે એમનું એ પરિવારનું કોઈ કારણ છે. એટલે કે એ ઇન્ડિકેટ કરે છે કે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પ્લાન લઈને આગળ આવ્યા છે અને જેનાથી ઇનકાર કર્યો છે તુલસી ગબાર્ડે, અને પછી જ્યારે ના પાડવામાં એટલા માટે કહ્યું કે ભાઈ તમે રાજીનામું આપી દો, એવી કોઈ શંકા લાગી રહી છે. હવે જે હું કહી રહ્યો હતો કે રિઝિમ ચેન્જની વાત હતી, પણ અમેરિકામાં કેવી રીતે રિઝિમ ચેન્જ થયું તો અમે જુઓ. સૌપ્રથમ એમના જે આર્મી ચીફ છે એમણે પણ રાજીનામું આપ્યું. એમના જે ડેવિડ હોર્ડન છે જે ટ્રેડોકના હેડ હતા એમણે પણ રાજીનામું આપ્યું. સાથે સાથે ઘણા બધા એવા અધિકારીઓ છે એના અલગ અલગ ફોટોગ્રાફ છે જેમણે રાજીનામા આપ્યા. હવે એની સામે ઈરાન પાસે અત્યારે સ્ટ્રેટેજી શું છે, અથવા તો ઈરાન કેવો જવાબ આપી શકે છે, એને લઈને પણ મહત્વની વિગત સામે આવી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે સોર્સિસના આધારે ઈરાનના જે ગાલિબાફ છે એમણે કહ્યું છે કે થર્ડ સ્ટ્રગલ પ્લાન એનાઉન્સ બાય ધ આરજીસી, એ લોકોનો પ્લાન એવો છે કે કદાચ બાબ અલ મંદેબ સ્ટ્રેટ એ આવનાર દિવસોમાં એ બંધ કરી શકે છે, અને જો એટેક કરવામાં આવ્યો તો જે ઇન્ટરનેટ કેબલ છે એને પણ બંધ કરી દેવામાં આવશે, એવી ધમકી પણ ઈરાન તરફથી આપવામાં આવી છે. મોસ્તબા ખામેની પણ કહી ચૂક્યા છે કે આ વખતે જો હુમલો થયો, આ વખતે જો યુદ્ધ થયું તો પછી અમે દુશ્મન દેશને સમજાવી દઈશું કે યુદ્ધ કોને કહેવાય અને ઈરાન જેવો દેશ તમને કેવા જવાબ આપી શકે છે. ટોટલ આવી પરિસ્થિતિ છે. એની સાથે સાથે આ છે કતારના પ્રાઇમ મિનિસ્ટર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી. લગભગ મિડલ ઇસ્ટના તમામ દેશો એક બાદ એક ઈરાન સાથે એટલા માટે વાત કરી રહ્યું છે કારણ કે લાગી રહ્યું છે કે એમને હુમલાની પૂરેપૂરી શક્યતા છે. અને લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે જ્યારે પણ આ રીતના હુમલા ઈરાન પર થાય છે, ઈરાન એની આસપાસના દેશો પર હુમલો કરતું હોય છે, પછી યુએઈ હોય કે સાઉદી અરેબિયા કે કતર. એટલા માટે મિડલ ઇસ્ટના દેશો ટ્રમ્પને પણ વિનંતી કરે છે, ઈરાનને પણ કહી રહ્યા છે કે આ વખતે અમારા પર હુમલો ન કરતા. પણ હવે આ બધું જ દારોમદાર છે ઇઝરાયલ પર, નેતન્યાહુ પર, ટ્રમ્પ પર. એ લોકો શું નિર્ણય લે છે, પણ જે 24 થી 48 કલાકમાં કંઈક મોટું થશે એ વાત અત્યારે નક્કી છે. જોઈશું કે ટ્રમ્પ શું નિર્ણય લે છે. અત્યારે પાછો શનિ રવિ સોમ 3 દિવસ માર્કેટ બંધ રહેવાનું છે, સોમવારની પણ રજા છે, એટલા માટે આ ટ્રમ્પ માટે તો એક ફેવરેટ અને પરફેક્ટ ટાઈમ છે. શું ટ્રમ્પ એવો કોઈ નિર્ણય લેશે કે પછી ફરી એકવાર પાછી પાની કરશે, એના પર અમારી નજર છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.